10મા ધોરણમાં બેટા આપણે એવું શીખ્યા હતા કે આપણને d લેસ ધેન 0 મળતો હોય તેના વાસ્તવિક ઉકેલ શક્ય નથી એટલે આપણે પૂર્ણ વિરામ મૂક્યું હતું. હવે 11 સાયન્સમાં એટલાથી આપણે શરૂઆત કરશું. આપણો મુખ્ય ઉદ્દેશ આ ચેપ્ટરના અંદર આ જે લેસ ધેન 0 મળતું હોય d બરાબર એવા સમીકરણોનો ઉકેલ શોધવાનો છે. બરાબર. અહીંયા જે આ સમીકરણ આપેલું છે એનો વાસ્તવિક ઉકેલ શક્ય થતો નથી તો એવા સમયે આપણે એનો ઉકેલ શોધવો હોય તો x² = -1 મળશે. બરાબર. તો શું થાય x = √(-1) અને આપણે એને કહીશું I. આપણે એવું કહી શકીએ કે x² + 1 = 0 નો ઉકેલ આપણને શું મળ્યો I. કેટલો મળ્યો I. હવે કોઈ a b belongs to R એટલે a અને b બે એવા લઈએ કે જે વાસ્તવિક સંખ્યા ગણવાથી હોય ત્યારે a + ib સ્વરૂપે જો આપણને કોઈ સંખ્યા મળતી હોય તો આ સંખ્યાને આપણે કહીએ છીએ સંકર સંખ્યા. શું કહીએ છીએ સંકર સંખ્યા. એ સંકર સંખ્યામાં a જે ખરો એ વાસ્તવિક ભાગ એટલે કે રિયલ પાર્ટ ઓફ z and b બરાબર કાલ્પનિક ભાગ એટલે આપણે આને ઇમેજનરી પાર્ટ ઓફ z પણ કહીશું. બરાબર. આ બંને ભેગા થઈ આપણને સંકર સંખ્યા મળતી હોય છે. ચલો તો આગળ જોઈએ. કોઈ બે સંકર સંખ્યાઓ z1 = a + ib અને z2 = c + id. આ બંને સંકર સંખ્યાઓ સમાન ક્યારે થશે? તો જ્યારે બંને સંકર સંખ્યાઓ સમાન ક્યારે કહેવાય? તો z1 = z2 આપણે ક્યારે કહીશું? જ્યારે એમનો વાસ્તવિક ભાગ સરખો થતો હોય તો a = c થતો હોવો જોઈએ એન્ડ આભાસી ભાગ એટલે કે કાલ્પનિક ભાગ પણ સમાન થતો હોવો જોઈએ. ત્યારે જ આ બંને સંકર સંખ્યા સમાન છે એમ કહી શકાય. બરાબર. લખી નાખો બેટા. અને આના પછી આપણે આના ઉપરની ક્રિયાઓ વિશે જાણીએ. ચાલો બેટા શરૂ કરીએ. આપણા જોડે કોઈ બે સંકર સંખ્યાઓ z1 = a + ib અને z2 = c + id બે સંકર સંખ્યાઓ આપેલી છે. બંને સંકર સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો શું કરશું આપણે? તો z1 + z2 શું થાય? તો વાસ્તવિક ભાગનો સરવાળો થતો હોવો જોઈએ તો a + c + i. કાલ્પનિક ભાગનો પણ સરવાળો કરવાનો તો b + d. આ થઈ ગયું બેટા બે સંકર સંખ્યાઓનો સરવાળો. ચલો એ જ પ્રમાણે આપણે બે સંકર સંખ્યાઓની બાદબાકી. બે સંકર સંખ્યાઓની બાદબાકી તો શું થાય? z1 - z2 કરીશું. આ કેવી રીતે લખી શકાય? z1 + z2 આ રીતે આપણે એની બાદબાકી કરી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે અહીંયા આપેલું છે, આપણને કરવું હોય તો ટ્રાય કરીએ. a + ib - c + id આવું થશે. a + ib - c - id. ખ્યાલ આવ્યો? આ બે સંકર સંખ્યાઓની બાદબાકી એટલે કે તફાવત આપણે કરી શકીએ છીએ. ચલો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. એટલે ગુણાકાર કેવી રીતે કરીએ છીએ એ જાણી લઈએ. આપણે સંકર સંખ્યા લખીએ z1 * z2. શું આપેલું છે? z1 a + ib * c + id. આપણો ગુણાકાર કેવી રીતે થાય? તો જો a નો ગુણાકાર c સાથે, a નો ગુણાકાર id સાથે. તો શું થશે? a * c + id થવાનું. ચલો એ જ રીતે આ બંનેનો ગુણાકાર થશે c i * c * b
પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે i સ્ક્વેર b ઇન્ટુ d. ચાલો ac i સ્ક્વેર એટલે -1 bd પ્લસ આ બંનેમાંથી i કોમન કાઢી લો તો શું રહેવાના ad પ્લસ bc. આ રીતનું રહેશે તો શું લખાય ac માઇનસ bd પ્લસ i ad પ્લસ bc. આ થઈ ગયું બેટા બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. બરાબર. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા. કે આપણા જોડે જો કોઈ સંકર સંખ્યા હોય z બરાબર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib, આની વ્યસ્ત સંકર સંખ્યા લખવી હોય તો લખાય કેવી રીતે? તો z ઇનવર્સ બરાબર 1 upon z આ રીતે કરો. z ઇનવર્સ બરાબર 1 upon z બંને સરખું જ છે. શું થશે? તારું આ રીતે લખાય a upon a square plus b square minus I b upon a square plus b square. ખ્યાલ આવે બેટા? જો કોઈ સંકર સંખ્યા a plus ib હોય તો એની વ્યસ્ત સંકર સંખ્યા લખવી હોય તો આપણે a ભાગ્યા a square plus b square minus I into b upon a square plus b square આ રીતે આપણે એને લખી શકીએ છીએ. આ કર્યું કેવી રીતે? તો a plus ib આનો વ્યસ્ત લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. હું જસ્ટ સમજાવું છું, આખું ગણતરી નથી કરતો પણ તમે ઘેર પ્રેક્ટિસ કરી શકો છો. 1 upon z એટલે આ રીતે લખી શકાય a plus ib. બરાબર. આની આપણી કરણી લીધી છે a minus ib ઉપર પણ a minus ib વડે ગુણાકાર કરશો એટલે તમને આ જવાબ મળવાનો. ખ્યાલ આવ્યો? ચાલો આગળ વધીએ. બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. તો z1 ભાગ્યા z2 આ પ્રમાણે આપેલું હોય તો આપણે આને z1 into 1 upon z2 આ પ્રમાણે લખીશું. એટલે z1 આપણો જે હોય એમ લખવાનો અને જે z2 હોય એની વ્યસ્ત સંકર સંખ્યા આપણે અહીંયા લખવાની થાય. બરાબર. બેટા આ સિવાય સરવાળા અને ગુણાકાર માટેના ઘણા બધા ગુણધર્મો આવતા હોય જેમ કે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, એકમ ઘટકનો નિયમ. બરાબર. એના વ્યસ્ત ઘટકનો નિયમ, આ બધા ગુણધર્મો આવતા હોય છે. તમે તમારા પાઠ્યપુસ્તકના અંદર એ ગુણધર્મો જોઈ શકો છો ને અત્યાર સુધી આપણે જે શીખ્યા એ જ ગુણધર્મો છે પણ એ સંકર સંખ્યા માટે પણ લાગુ પડતા હોય. ખ્યાલ આવ્યો? ચાલ બેટા હવે આપણે સ્વાધ્યાય 4.1 ની શરૂઆત કરીએ. ચલો બેટા i ની અલગ અલગ કિંમતો માટે આપણે જાણી લઈએ. આપણને ખ્યાલ છે i square is equal to -1. ચલો હવે ત્રણ પાવર કહીએ i ની 3 ઘાત તો શું થાય i square into i square ની વેલ્યુ છે -1 into i એટલે શું થવાનું -i. ખ્યાલ આવ્યો? ચલો 4 પાવર કરીએ i ની પાવર 4 તો શું થાય i square into i square એટલે -1 into -1 તો શું થઈ જવાનું +1. બરાબર. ચલો i ની પાવર 5 કરીએ તો શું થાય i ની 4 ઘાત into i તો 1 i ની 4 ઘાત ની કિંમત i એમને તો શું થઈ જવાનું i. ચલો i ની 6 ઘાત તો i ની 4 પાવર into i સ્ક્વેર 4 ને 2 6 i ની 4 ઘાત 1 i સ્ક્વેર ની વેલ્યુ -1 તો શું થવાનું -1. ચલો i ની પાવર 7 તો શું લખાય i ની 4 ઘાત into i સ્ક્વેર into i એટલે જો 4 ને 2 6 ની 7 ઘાત થઈ ગઈ. i ની 4 પાવર એટલે 1 i સ્ક્વેર એટલે -1 i તો શું જવાબ આવ્યો -i. ચલો i ની 8 i ની 4 પાવર into i ની 4 પાવર 1 into 1 એટલે શું થાય 1 થશે ને? ખ્યાલ આવે છે બેટા? ચલો i ની 9 ઘાત
i ની 8 into i, ચલો i ની 8 પાવર 1 into i એટલે i થશે, ચલો i ની પાવર 10 કરીએ તો શું થાય, i ની પાવર 9 into i, i ની 9 ઘાત એટલે i into i એટલે i સ્ક્વેર એટલે શું થાય પાછું -1. તો તમે અહીંયા જુઓ શું કરી રહ્યા છીએ આપણે, અહીંયા આપણે ચેક કરીએ આપણને -1 ક્યારે વેલ્યુ મળે છે, -i ક્યારે વેલ્યુ મળે છે, +i અને +1. તો જો i ની 4 પાવર કરીએ તો +1 જવાબ મળે છે, i ની 4n બરાબર શું જવાબ મળશે 1 ઘાતના. આ શોર્ટકટ આપણે લખીએ છીએ, 4 દુ 8 કરીએ તો 8 ની જગ્યાએ 1, 4 તારી 12 કરશું છતાં પણ આપણને એક જ વેલ્યુ મળશે. ખ્યાલ આવ્યો? તો 4 ના ગુણકના અંદર જેટલા પણ થવાના એ બધાની વેલ્યુ કેટલી થવાની 1. 4n + 1 કરીએ તો જો 4 * 4 ને 1 5, કેટલો જવાબ આવ્યો i, આની વેલ્યુ થાય i. 4 દુ 8 ને 1 9, કેટલી થાય i. ખ્યાલ આવી ગયો? ચલો i ની પાવર 4n + 2 કરીએ તો જો 1 મૂકે 4 * 4 ને 2 6, i ની પાવર 6 કેટલી મળી -1. 2 મૂકે 4 દુ 8 ને 2 10, i ની પાવર 10 -1 આવી ગયો જવાબ. ખ્યાલ આવ્યો? તો જો 1 i -1 i 4n + 3 કરીએ તો જો 1 મૂકે 4 * 4 ને 3 7 -i, 2 મૂકે 4 દુ 8 ને 3 12, સોરી 11, i ની પાવર 11, 11 નું ચેક કરવું હોય તો કરી લઈએ. i ની 11 ઘાત તો શું લખાય i * 10 * i, i ની પાવર 10 કેટલી થાય -1 * i એટલે થશે -i. આવી ગયો આન્સર? તો આ પ્રમાણે આપણે ચાર વેલ્યુ અલગ અલગ મેળવી શકીએ છીએ. તો બેટા તમારે બધું આ યાદ ના રાખવું હોય તો તમે આટલું યાદ રાખી શકો છો. i ની 4n પાવર કરીએ તો એક જવાબ આવશે, i ની 4n + 1 કરીએ તો i, 4n + 2 કરીએ તો -1 and 4n + 3 કરીએ તો -i. ખ્યાલ આવ્યો? ચાલો આગળ સ્વાધ્યાય ઉપર જઈએ.